તેઓ દ્વારા પુલ્લિંગમાં તેહી અને સ્ત્રીલિંગમાં તાભી, તાભી પુષ્ટિમાર્ગે શ્રુતયઃ એટલે કે શ્રુતિરૂપાભિ ભગવત પ્રેમાધિક્યેન, ભગવત પ્રેમના અધિકતાથી, ભગવત પ્રેમના આધિક્યથી એટલે ખૂબ જ ભગવાનમાં પ્રેમવાળા થઈને ગોપીજનોએ સર્વભાવેન પ્રતિપાદ્યમ, ગોપીજનોએ સર્વભાવેન સર્વાત્મ ભાવપૂર્વક પ્રતિપાદન કરેલું છે એવો અર્થ થાય છે નિગમ પ્રતિપાદ્યમ. નિગમ પ્રતિપાદ્યમનો અર્થ શહેજાજીની ટીકા આખી ગોપીજનો વ્રજભક્તો શ્રુતિરૂપાઓના એ ભાવના આધારિત આપ વર્ણન કરે છે એટલે બધી જગ્યાએ એવા જ અર્થઘટન પ્રાપ્ત થશે. નિગમ પ્રતિપાદ્યમ એટલે નિગમો વેદ પુષ્ટિમાર્ગે સ્તુતય, અહીં શ્રુતિઓ પણ કઈ પુષ્ટિમાર્ગી શ્રુતિઓ જે શ્રુતિરૂપા જે ગોપીજનો છે તે એમના દ્વારા ભગવાનમાં અત્યંત પ્રેમને કારણે સર્વભાવેન જે પ્રતિપાદન થયેલું છે એવું નિગમ પ્રતિપાદ્યમ ઇતિ અર્થ. અન્યથા ભગવાનમાં અત્યંત પ્રેમને કારણે જે પ્રતિપાદન થયેલું છે એવા જો ભગવાનમાં અધિક પ્રેમવાળા થઈને શ્રુતિઓએ જો નિરૂપણ ન કર્યું હોય તો અન્યથા અન્ય ભાવ તાસામ તેઓમાં અન્ય ભાવ સ્ફૂર્તે હે, અન્ય ભાવની સ્ફૂર્તિ થવાથી સાપત્ન્યાદિના પ્રતિપાદન ન ભવતી. સાપત્ન્યાદિના એટલે બ્રજભક્તોને પણ એવો ભાવ થયો, અન્ય ભાવ થયો, સર્વભાવ હોય તો ન થાય પણ અન્ય ભાવ એવો થયો કે એક ગોપીજન જે છે કે ભગવાન આ જે વર્ણન જે છે સાપત્ન્યાદિના એ જે રાસ પંચાધ્યાયની અંદર એક બ્રજભક્ત લઈને જ્યારે ભગવાન પધાર્યા છે ત્યારે બીજા બધા બ્રજભક્તોને એ સપત્ની રૂપે એમનું વર્ણન કરેલું છે. ત્યારે એમને એવો ભાવ થયો કે આ અમારી શોક્ય છે, એટલે કે એમને કંઈક વિશેષ ભગવાનનું સુખ પ્રાપ્ત થઈ રહ્યું છે એવું પ્રતિપાદન ભગવાનમાં અત્યંત પ્રેમ હોવાને કારણે બીજા વ્રજભક્તની અંદર એને એવો ભાવની સ્ફૂર્તિ થઈ છે. એ વર્ણન શ્રી હરિરાયજી અહીં એ જરાક ઇંગિત કરે છે. અન્ય ભાવ સ્ફૂર્તે હે સાપત્ન્યાદિના પ્રતિપાદનમ ન ભવતી, ભગવાનમાં અત્યંત પ્રેમવાળા છે એટલે આવો ભાવ એમને એ થયો છે. એટલે કે જ્યારે માન ભાવ આદિ થાય છે એ અન્ય ભાવ છે, સર્વભાવ ઉપરાંતના અન્ય ભાવ કે માન ભાવ થઈ રહ્યો છે, અહીં ખંડિતા જે નાયિકાઓ છે એવો કંઈક ભાવ થઈ રહ્યો છે કે બીજા ભક્તો પ્રત્યે સાપત્ન્યાદિના એટલે કે એ સપત્ની હોવાનો ભાવ થઈ રહ્યો છે, બીજા જે ભક્ત છે સપત્ની એ હોય એવો ભાવ છે. સપત્ની એટલે શૌક્ય એટલે કે બે પત્નીઓ હોય, એક પત્ની ને બીજા પત્નીનો જે ભાવ હોય એવો ભાવ પણ વ્રજભક્તોને ભગવાનમાં પ્રેમ હોવાને કારણે જે થઈ રહ્યો છે. એટલે ભગવાનના અત્યંત પ્રેમને કારણે પ્રેમાધિક્યેન એણે ભગવાનનું એ વર્ણન કર્યું છે ગોપીજનોએ એ નિગમ પ્રતિપાદ્યમ એ અહીં બતાવે છે, એને કહેવાય છે નિગમ પ્રતિપાદ્યમ. અતએવ શૃંગાર દ્વિદલાત્મક આધિદેવિકત્વમ ઉચ્યતે. આ શૃંગાર દ્વિદલાત્મક આધિદેવિકત્વમ ઉચ્યતે. અહીં નિગમ પ્રતિપાદ્યમ એ શૃંગાર દ્વિદલાત્મક આધિદેવિકત્વ છે. દ્વિદલાત્મક આધિદેવિકત્વ શૃંગાર રસ જે છે એ સંયોગ અને વિપ્રયોગ રસવાળો એ બે દલવાળો છે અને ભગવાન એ શૃંગાર રસાત્મક સ્વરૂપ શૃંગાર રસાત્મા સ્વરૂપ છે એવું પ્રતિપાદન નિગમ પ્રતિપાદ્યમ ગોપીજનો દ્વારા થયેલું છે. ગોપીજનોના ભાવાત્મા ભગવાન શૃંગાર રસાત્મા એટલે એ વર્ણન જે છે એ નિગમ પ્રતિપાદ્યમ છે. એવા સ્વરૂપનું નિગમમાં વેદોએ પ્રતિપાદન કર્યું છે, શ્રુતિરૂપા ગોપીજનોએ એ પ્રતિપાદન કર્યું છે. તદુક્તમ અસ્મત પ્રભુચરણે હિ પ્રેમામૃતે સ્ત્રીપુમ વિશેષણેન હૃદિ સુભગમૂર્તિ સકરુણા શ્રી વલ્લભ ભાનુ. સ્ફુરત કૃષ્ણ પ્રેમાવ્રતમાં આપણા પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ પણ આ સ્ત્રી પુમ વિશેષણેન, સ્ત્રીમ અને પુમ એ પુરુષ વિશેષણથી હૃદિ સુભગ મૂર્તિ સકરુણા શ્રી વલ્લભ ભાનુ આવું વર્ણન પણ એ શ્રી અસ્મત પ્રભુચરણે પણ એ મહાપ્રભુજીનું કરેલું છે. હવે અહીં શું આપ આ કહેવા માંગી રહ્યા છે? પુષ્ટિ માર્ગીય શ્રુતિઓ જે શ્રુતિરૂપા છે એ શ્રુતિરૂપા ગોપીજનના રૂપમાં શ્રી જેવી રીતે ભગવાનનું પ્રતિપાદન એ શ્રુતિરૂપાઓએ અત્યંત ભગવાનનો પ્રેમને કારણે એ સર્વભાવેનથી એ સર્વભાવપૂર્વક જે ભગવાનનું પ્રતિપાદન કરેલું છે એવા જ શ્રી ગુસાઈજી પણ અહીં એ શ્રુતિરૂપા ગોપીજનના એ અધિષ્ઠાત્રી જે નાયિકા છે, મુખ્ય યુથાધિપતિ છે એવા આપ શ્રી ચંદ્રાવલીજી છે. એટલે આપે પણ એવી રીતે જ અહીં નિરૂપણ કરેલું છે. એ આપણા પ્રેમામૃત ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીને આવા એ શૃંગાર દ્વિદલાત્મક સ્વરૂપ રૂપે જ વર્ણન કર્યું છે. એટલે ત્યાં
પુષ્ટિશ્રુતિનામેવ પુરુષોત્તમ સ્વરૂપમ જ્ઞેયમ. પુષ્ટિશ્રુતિઓ જ દ્વારા જ પુરુષોત્તમ સ્વરૂપ જે છે જાણી શકાય એમ છે. પુરુષોત્તમનું સ્વરૂપ જે છે એ પુષ્ટિશ્રુતિનામેવ પુરુષોત્તમ સ્વરૂપમ જ્ઞેયમ. પુષ્ટિ એ પુરુષોત્તમનું આ પુરુષોત્તમનું સ્વરૂપ છે. પુષ્ટિશ્રુતિઓ એટલે શ્રુતિરૂપાઓ જ જાણે છે. નન્યશામ, બીજી કોઈ શ્રુતિઓ, બીજા કોઈ વેદ આ સ્વરૂપને જાણતા નથી. મર્યાદા શ્રુતિનામ ઇતિ જ્ઞાપનાય આસ્તે નિગમપદમ. મર્યાદા શ્રુતિઓ બતાવવા માટે નિગમપદ વાપરવામાં આવે તો નિતરામ ગમ્યતિ બ્રહ્મ બોધયતિ ઇતિ નિગમઃ. નિગમ એટલે શું? નિતરામ ગમયતિ, નિતરામ સંપૂર્ણ રીતે, ગમયતિ જાય છે, પહોંચે છે, અને બ્રહ્મ બોધયતિ, ગમયતિ ઇતિ બ્રહ્મ બોધયતિ, બ્રહ્મનો બોધ કરાવે છે. નિતરામ બોધયતિ નિગમઃ, નિતરામ બ્રહ્મ બોધયતિ નિગમઃ. નિગમ એટલે નિતરામ સંપૂર્ણ રીતે એ બ્રહ્મનો બોધ કરે છે, એને નિગમ કહેવાય છે. હવે નિતરામ બોધન સામર્થ્યમ પુષ્ટિશ્રુતિનામેવ. નિતરામ સામર્થ્ય સંપૂર્ણ રીતે ભગવાનનું વર્ણન કરવાનું સામર્થ્ય તો પુષ્ટિશ્રુતિઓનું જ છે, શ્રુતિરૂપાઓનું છે, મર્યાદા શ્રુતિઓનું નહીં. કારણ કે તો નેતિ નેતિ કહી દે છે, તો જેને પૂરું નિતરામ સામર્થ્ય નથી. હા, શહેરાજી કહે છે કે વેદની અંદર પણ જે છે અને શ્રુતિરૂપાઓની આધિક્ય તે અહીં બતાવ્યું છે કે વ્રજભક્તો જે ગોપીજનો જે છે એ જ સંપૂર્ણ ભગવાનના સ્વરૂપને જાણે છે, વેદ જાણતો નથી. એ તો નેતિ નેતિ કહીને કહે છે કે મારું અહીં ગમ્ય નથી. એ વેદ તો એમ કહી દે છે એટલે એ મર્યાદા શ્રુતિ છે. વેદની જે શ્રુતિઓ છે મર્યાદા શ્રુતિ, ગોપીજનો જે છે એ પુષ્ટિ શ્રુતિ છે. ઘણા કહે છે વેદમાં બે પ્રકારની શ્રુતિઓ છે, વેદમાં નથી. પછી રાયજીના અંતઃકરણમાંથી આ ભાવ સ્ફુરી રહ્યા છે કે શ્રુતિરૂપાઓ જે છે એ પુષ્ટિ શ્રુતિઓ છે, એ જ ભગવાનના પૂર્ણ સ્વરૂપને જાણે છે. વેદ તો કહી દે, પ્રમાણ આપી રહ્યા છે કે વેદ એમ કહે છે નેતિ નેતિ, તો નિતરામ ગમે હતી કેમ થયું? સંપૂર્ણ રીતે બોધ કરાવે છે બ્રહ્મનો, એમ કેમ કહી શકાય? હજી નેતિ નેતિ કહી દે છે તો પછી નિગમ નથી. આ તો નિગમ તો પુષ્ટિ શ્રુતિઓ જ છે. નિતરામ ગમયતિ નિગમઃ એ વ્યાખ્યા અનુસાર સંપૂર્ણ રીતે જે બ્રહ્મનો બોધ કરે છે, ભગવાનનો બોધ કરે છે, કરાવે છે, એ શ્રુતિ છે, એ નિગમ છે. તો એ પુષ્ટિ શ્રુતિઓ જે છે એ સંપૂર્ણપણે ભગવાનના સ્વરૂપને જાણે છે. પણ જે વેદ છે તો છેલ્લે એમ કહી દે છે કે હવે અમે અહીં પહોંચી શકીએ એમ નથી, નેતિ નેતિ, આનો કોઈ અંત જ નથી. એટલે પૂર્ણ રીતે જાણતા નથી, થોડું ઘણું જાણે છે. એનું ભગવાનનું મહાત્મ્ય પૂરેપૂરું વેદ જાણતો નથી, પણ વ્રજભક્તો સંપૂર્ણપણે જાણે છે, એમ આપ બતાવી રહ્યા છે. હવે આ વ્યાખ્યાઓ પછી સમજાય કે ગોપીજનોનું સ્વરૂપ કેવું હશે, કેવું છે આપણા માર્ગમાં. હવે આપણે સામાન્ય સ્ત્રીને કહી દઈએ ગોપી, આ મારું ગોપી મંડળ છે. હવે હા, નિતરામ ગમયતિ બ્રહ્મ બોધયતિ ઇતિ નિગમઃ. હવે સામાન્ય સ્ત્રીજનોને કોઈ ગોપી કહી દે, આ ગોપીજનો કેવા છે કે વેદ નથી જાણતા, એ કેવલ ગોપીજનો જાણે છે, એવા ગોપિકા ગુરવ પ્રોક્તા. હવે સામાન્ય સ્ત્રીઓને કોઈ એમ કહેતા હોય કે આ ગોપી મંડળ છે ને આ ગોપીઓ છે ને આ બધી વાતો જે કરતા હોય છે, હકીકતમાં એ ગોપીજનોનું સ્વરૂપ શહેરાજી કહે છે કે વેદ નેતિ નેતિ કહી દે છે, એવા સ્વરૂપને એ આ શ્રુતિરૂપાઓ ગોપીજનો જાણે છે, એવા ગોપીજનો છે, આ ભક્તિ માર્ગના ગુરુ છે, ગોપિકા ગુરવ પ્રોક્તા. એટલે નિતરામ બોધન સામર્થ્યમ પુષ્ટિશ્રુતિ નામેવ તદુક્તમ તાભિરે વેણુગીત પ્રસ્તાવે અક્ષણમતામ ફલમિદમ ન પરમ વિદામઃ. અક્ષણમતામ ફલમિદમ ન પરમ વિદામઃ. આ એક જ ફળ છે કે વક્ત્રમ વ્રજેશ શ્રુતયોર અનુવેણુ જુષ્ટમ યેરવા એ યેરવા નિપીત અનુરક્ત કટાક્ષ મોક્ષમ. આ જ ફળ છે તો આ જ જાણી ગયા છે, બીજું કોઈ નહીં. વક્ત્રમ વ્રજેશ શ્રુતયોર અનુવેણુ જુષ્ટમ. અને આ જે છે એ શું શ્રુતિરૂપાઓ જાણે છે કે એક જ આ દેહેન્દ્રિયો ધારણ કરનારનું એક જ ફળ છે. વક્તમ વજેશ શ્રુતયોર અનુવેણુ જુષ્ટમ યેરવા નિપિત મનુરક્ત કટાક્ષ મોક્ષમ. એ ગોપીજનો જ જાણે છે, બીજા કોઈ જાણતા નથી. અહીં પણ જોવા જેવું છે કે અહીં શ્રી નિગમ પ્રતિપાદ્યમ સ્વરૂપ કેમ પ્રકટ થયું છે શ્રી મહાપ્રભુજીનું? તો વક્ત્રમ વ્રજેશ શ્રુતયોર, વક્ત્રમ વ્રજેશ શ્રુતયોર એટલે મુખારવિંદ, ભગવાનના મુખારવિંદનું નિરંતર એ દર્શન, એનું પાન, એમાં જ વ્રજભક્તોનું ચિત્ત લાગેલું છે. એટલે જે નિગમ પ્રતિપાદ્યમ સ્વરૂપ જે છે ભગવાનનું જે મુખારવિંદ, એ જ તો શ્રી આચાર્ય ચરણ છે. વક્ત્રમ વ્રજેશ શ્રુતયોર અનુવેણુ જુષ્ટમ એ ગોપીજનો જ જાણે છે. એટલે મહાપ્રભુજીનું સ્વરૂપનું વર્ણન
કદાચ મર્યાદા શ્રુતિમાં ન હોય તો પણ પુષ્ટિ શ્રુતિમાં તો છે વક્ત્રમ વ્રજેશ હૃતયોર અનુવેણુ દુષ્ટમ જેહ્વા નિપિત અનુરક્ત કટાક્ષ મોક્ષમ. તો એ અહીં કહે છે અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામા. તો એ પુષ્ટિ શ્રુતિઓએ ગાયું છે વેણુગીત પ્રસ્તાવમાં કે આ જ ફલ છે, આનાથી બીજું કોઈ ફલ અમે જાણતા નથી, શ્રુતિરૂપાઓ જાણતા નથી. તો એ જાણી ગયા છે કે પરમ તત્વ શું છે, એનું પરમ તત્વને ની સાથેનું જે રમણ વિલાસ વગેરે જે ફલ શું છે એ પુષ્ટિ શ્રુતિ રૂપાઓ સંપૂર્ણપણે જાણે છે. એટલે નિતરામ કમયતી બ્રહ્મબોધયતી. પણ મર્યાદા શ્રુતયસ્તુ, મર્યાદા શ્રુતિઓ આવું જાણતા નથી. એ તો કહે છે નેતિ નેતિ બૃહદારણ્યક ઉપનિષદ કે મર્યાદા શ્રુતિઓ તો એમ કહે છે ન ઇતિ ન ઇતિ. આ તો કહે છે કે અમે જાણીએ છીએ, અમે આનાથી બીજું આગળ કાંઈ જાણવું જ નથી, અમે તો આ જે પરમ તત્વ છે એ જાણીએ છીએ કે અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામા. તો એ મર્યાદા શ્રુતયસ્તુ નેતિ નેતિ આત્મલાભાત ન પરમ વિદ્યતે. સ્મૃતિ એમાં કીધું છે કે આત્મલાભાતથી કોઈ પરમ બીજું કંઈ ફલ છે નહીં. ઇત્યાદિ ઉક્તવત્ય સ્વરૂપ અપરિજ્ઞાનાત કથમ અન્ય બોધનમ ભવતી. હવે પોતે જે સ્વરૂપને ન જાણતા હોય તો અન્યને બોધન શું કરી શકે? પોતે ન જાણતા હોય, સ્વરૂપ અપરિજ્ઞાનાત કથમ અન્ય બોધનમ ભવતી, તો પછી અન્ય બોધન કેવી રીતે થઈ શકે? તાભી ઇતિ. એટલે જે શ્રુતિઓ જે છે, મર્યાદા શ્રુતિઓ જે છે, ભગવાનના સ્વરૂપનું પૂર્ણપણે જાણતા નથી તો એનું બોધન કેમ કરી શકે? એટલે મર્યાદા શ્રુતિઓ જે છે નિગમ નહીં, પણ નિગમ તો શ્રુતિરૂપાઓ ગોપીજનોની વાણી છે, એ જ નિગમ છે. ઇતિ નિગમ પદેન વ્યજ્યતે. આ નિગમ પદથી આવું તાત્પર્ય કહેવામાં આવે છે. આ તાત્પર્યનું સૂચન નિગમ પદથી કરવામાં આવે છે કે નિતરામ ગમયતી સામર્થ્ય, નિતરામ ગમયતી બોધયતી બોધન સામર્થ્ય જે છે મર્યાદા શ્રુતિઓમાં નથી, કેવળ પુષ્ટિ શ્રુતિરૂપાઓ ગોપીજનો જ આ સામર્થ્ય છે કે જે ભગવાનના આ સ્વરૂપને જાણે છે. અતએવ પુષ્ટિરૂપસ્ય શ્રી ભાગવતસ્યાપી નિગમ કલ્પતરુ ફલત્વમ ઉક્તમ. અતએવ એટલે પુષ્ટિરૂપસ્ય, પુષ્ટિરૂપ શ્રી ભાગવતસ્યાપી, ભાગવતને પણ નિગમ કલ્પતરુ ફલત્વમ, નિગમ કલ્પતરુનું આ ફલ છે ભાગવત એમ કહેવામાં આવ્યું છે. અતએવ સમાધિ ભાષામ અંતરણે ન કશ્યાપી ફલત્વમ. એટલે સમાધિ ભાષા સિવાય કોઈનું પણ ફલરૂપપણું નથી. તેન યત્ર ફલ પ્રાપ્તિ, તેનાથી જ્યાં ફલ પ્રાપ્તિ છે તત્ર પુષ્ટિશ્રુતિ બોધનમ વિનામ ન ઇતિ અર્થ. જ્યાં ફલ પ્રાપ્તિની વાત છે ત્યાં પુષ્ટિશ્રુતિ એ બોધન વિના, પુષ્ટિશ્રુતિઓના બોધન વિના એ શક્ય નથી. ફલ પ્રાપ્તિ તો કેનાથી થાય છે? પુષ્ટિશ્રુતિઓથી જ ફલ પ્રાપ્તિ છે. અતએવ અસ્મત પ્રભુચરણે ઉક્તમ નહીં વ્રજવધૂનામ પાદાંબુજ પરાગ રાગમ વિના. વ્રજવધુ, વ્રજ આ વધુઓ જે છે, ગોપીજનો જે છે, એમના ચરણારવિંદની રજમાં અનુરાગ વિના એ કોઈ પણ રીતે આ ભગવત સ્વરૂપનું જ્ઞાન થતું નથી. ઇતિ તેન આચાર્ય સ્વરૂપમ પુષ્ટિશ્રુતિભીરેવ સર્વભાવેન પ્રતિપાદ્યમ ઇતિ અર્થ. આચાર્ય સ્વરૂપનું, આજે આચાર્ય ચરણનું જે સ્વરૂપ છે એનું પુષ્ટિશ્રુતિઓ દ્વારા સર્વભાવથી પ્રતિપાદન થયેલું છે. કેવી રીતે થયેલું છે? તો વક્ત્રમ વજેશ શ્રુતયોર અનુવેણુ દુષ્ટમ યેર્વા નિપિત મનુરત કરા મોક્ષમ. यहाँ વક્ત્રમ વ્રજેશ શ્રુતયોર, કૃષ્ણાશ્રમ શ્રી મહાપ્રભુજી ભગવાનનો મુખનું ફલ રૂપે વર્ણન થયું છે. એ પુષ્ટિશ્રુતિઓ દ્વારા જ થયેલું છે. મર્યાદા શ્રુતિઓ આ ફલને જાણતા નથી, પુષ્ટિશ્રુતિઓ જાણે છે. પ્રતિપાદનેપી અસ્તિ ભાવદ્વયમ. આ પ્રતિપાદનમાં પણ બે ભાવ છે. ભગવત ભગવાનનું શ્રીમદાચાર્ય વશ્યત્વેન તાસામ માનકૃત દોષેણ તાસુ ભગવતી અપ્રસન્ને કૃપામ કારયતિ ઇતિ એકમ સ્વસ્ય તદીયત્વેન સ્વધર્મત્વેનાપી તથા ઇતિ અર્થ. ભગવાનનું શ્રી આચાર્યચરણ જે છે એમને ભગવાન વશ છે. આચાર્યચરણને ભગવાન વશ છે એટલે જ્યારે વ્રજભક્તોની અંદર માનકૃત દોષ ઉત્પન્ન થાય છે, એવા અસુર ભાવ ઉત્પન્ન થાય છે વ્રજભક્તોની અંદર, ત્યારે ભગવતી અપ્રસન્ને, ભગવાન ઉપર અપ્રસન્ન થતા હોય છે માનકૃત દોષને કારણે, ત્યારે પણ ભગવાન દ્વારા કૃપામ કારયતી,
કૃપા કરાવે છે. મહાપ્રભુજી જ એમની ઉપર ત્યારે પણ કૃપા, ભગવાનની કૃપા. આ તો માનકૃત દોષ છે, ભગવાન ઉપર પણ અપ્રસન્ન થાય છે વ્રજભક્તો. એ સમયે પણ માનકૃત દોષ જ્યારે વ્રજભક્તોમાં આવે છે ત્યારે પણ મહાપ્રભુજી દ્વારા જ આચાર્યચંદ જે લીલા મધ્યપાતી સ્વરૂપ શ્રી વલ્લભ જે સુભગ મૂર્તિ સકરુણા, એ જે મૂર્તિ જે છે લીલાની અંદર વિદ્યમાન છે, સાક્ષી રૂપે વિદ્યમાન છે, એ સ્વરૂપ દ્વારા જ કૃપામ કારયતી. એ લીલાની અંદર પણ બિરાજતું સ્વરૂપ છે કે વલ્લભ ભૂતલ ઉપર પ્રગટ થયા. ઘણા કહે છે લીલામાં તો બીજું કોઈ વલ્લભ સ્વરૂપ છે નહીં, અહીં છે. પણ વલ્લભ સ્વરૂપ નિત્ય લીલામાં બિરાજિત સ્વરૂપ જે છે એ જ અહીં ભૂતલ ઉપર પ્રકટ થયું છે. અને એના દ્વારા જ વ્રજભક્તો ઉપર કૃપામ કારયતી, એ કૃપા કરાવે છે. ભગવાનની કૃપા વ્રજભક્તો ઉપર બની રહે છે શ્રી આચાર્યચરણને કારણે. કારણ કે આચાર્યચરણને વશ છે ભગવાન. સ્વસ્ય તદીયત્વેન સ્વધર્મત્વેનાપી તથા ઇતિ અર્થ. પોતાનું તદીયત્વેન, ભગવાનનું એ પોતાનું ભગવાનનું એ તદીયત્વેન અને સ્વધર્મત્વેન આપી પોતાનો સ્વધર્મ પણ છે વ્રજભક્તો ઉપર એ કૃપા કરાવવી વગેરે બંનેની એ સેવા ટહેલમાં રહેવું, એવું સ્વધર્મ પણ આપનું છે. તથા ઇતિ અર્થ. એ સ્વધર્મ રૂપે આપ ત્યાં આ લીલાની અંદર પણ વ્રજભક્તો ઉપર અને ભગવાન અને વ્રજભક્તો વચ્ચે કડીરૂપ બની રહે છે શ્રી આચાર્યચરણ. ઇતિ અર્થ. નનુ તાસામ તદીયત્વમ અનુચિતમિવ આભાતિ. તાસામ વ્રજભક્તોનું આ સ્ત્રીલિંગ છે, તાસામ એ વ્રજભક્તોનું તદીયત્વમ અનુચિતમિવ આભાતિ. અહીં તો એમ લાગે છે કે મહાપ્રભુજીનું તદીયત્વ જે છે ભગવાનમાં, પણ એવું વ્રજભક્તોનું તદીયત્વ તો અનુચિતમિવ, એ તો એનું તદીયત્વ જે છે અનુચિતમિવ લાગે છે. ત્રેધા ન અનુચિતમ, એ અનુચિત નથી. તાદૃશ ભગવત કૃપાયામ અનધિકારિણી ઇતિ ફલ પ્રકરણીય દ્વિતીય અધ્યાયે દ્રપ્તા કેશવમ અબ્રવીત. અહીં અનુચિત નથી, એ ત્રણ રીતે ત્રેધા અનુચિત નથી. કારણ કે તાદૃશ ભગવત કૃપાયામ અનધિકારિણી, જેવી શ્રી મહાપ્રભુજી ઉપર કૃપા છે એવી કૃપા વ્રજભક્તો જે છે એને એવો અધિકાર ત્યાં મહાપ્રભુજીનો જે અધિકાર છે એવો અધિકાર એ વ્રજભક્તોનો નથી. ઇતિ ફલ પ્રકરણીય દ્વિતીય અધ્યાય, આ લીલાની વાત છે. લીલાની અંદર જે આચાર્યચરણનું જે સ્વરૂપ જે છે વ્રજભક્તો એ જેવી શ્રી મહાપ્રભુજી કૃપા છે એવી કૃપાના અધિકારી વ્રજભક્તો પણ ત્યાં ગોપીજનો પણ નથી. શું કામ નથી? તો કે તાદૃશ ભગવત કૃપાયામ અનધિકારિણી ઇતિ ફલ પ્રકરણીય દ્વિતીય અધ્યાયે દ્રપ્તા કેશવમ અબ્રવીત. માન થઈ, માનવાળા થઈને દ્રપ્તા, માનવાળા થઈને ભગવાનને કહ્યું. ઇત્યસ્ય વિવરણે. આ ભાગવત પુરાણ દસમ સ્કંદ 27મો અધ્યાય 37મો શ્લોક છે, એના વિવરણની અંદર અહીં ટિપ્પણીજીમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, નહીં એતાદૃશમ તાસુ વક્તુમ શક્નોતિ ઈશમ વિના. ભગવાન વિના આ પ્રકારે એ કહેવું, વક્તુમ શક્નોતિ, એ કોઈ કહી શકે નહીં ભગવાન સિવાય, એવું સુબોધનીજી ટિપ્પણીજીમાં શ્રી ગુસાઈજી પણ પ્રતિપાદન કર્યું છે. સ્વાચાર્ય સ્વરૂપ જ્ઞાનેનાપી શ્રીમદ પ્રભો કૃપાધિક્યેનાપી ઇતિ ભાવ. સ્વ આચાર્ય સ્વરૂપ જ્ઞાનેન અપી, સ્વ આચાર્ય સ્વરૂપના જ્ઞાનથી પણ શ્રીમદ પ્રભો કૃપાધિક્યેનાપી ઇતિ ભાવ. ભગવાનની કૃપા અધિક છે શ્રી આચાર્યચરણ પર. એ સ્વ આચાર્ય સ્વરૂપ જ્ઞાનેન અપી, એના જ્ઞાનથી શ્રીમદ પ્રભો કૃપાધિક્યેનાપી ઇતિ ભાવ. શ્રી આચાર્ય સ્વરૂપના જ્ઞાનથી પ્રભુની કૃપા પણ અધિક પ્રાપ્ત થાય છે, એ ભાવ અહીં રહેલો છે. નનુ એતાદૃશમ સ્વરૂપમ પુરુષિદ્ધમેવ ઉત નવીન કૃતમ. હવે બીજું કારણ કે આ જે સ્વરૂપ જે શ્રી મહાપ્રભુજીનું જે છે એ એવું સ્વરૂપ કોઈ અહીંયા વિદ્યમાન લીલામાં છે કે કોઈ નવીન સ્વરૂપ પ્રકટ થયું છે કે પ્રકટ કર્યું છે ભગવાને? હવે આપણે વ્યાખ્યા કરીએ છીએ કે નિગમ પ્રતિપાદ્યમ યત તત્શુદ્ધમ સાકૃતિ સ્તૌમી. યત તત્, એની વ્યાખ્યા કરવામાં આવે છે કે આ સ્વરૂપ નવીન સિદ્ધ કર્યું કે આવું કોઈ સ્વરૂપ એક બિરાજતું તો એ જ પ્રકટ થયું છે. જે વ્રજભક્તોએ દર્શન કરેલું છે કિશોરાકૃતિ અને પૂર્વદ્રષ્ટ, જે વ્રજભક્તોએ જે પહેલાં દર્શન કરેલું છે, અને તમ વિના તાહા ન મન્યેરન, એ સ્વરૂપ વિના, એ સ્વરૂપ સિવાય આ વ્રજભક્તો, તાહા બહુવચન, વ્રજભક્તો, તાહા સ્ત્રીલિંગનો તાહા એ બહુવચન છે કે એ સ્વરૂપ વિના, તમ વિના,
એ સ્વરૂપ વિના તાહા ન મન્યે રન. વ્રજભક્તો જે એમને પૂર્વદ્રષ્ટ સ્વરૂપ જે છે, કિશોરાકૃતિ જે ભગવાનનું જે દર્શન કરેલું છે, એના સિવાય બીજા કોઈ સ્વરૂપને એ વ્રજભક્તો જે છે ન મન્યે રન, એનાથી એને માનતા નથી. એથી ભાવુકેહી ગેમ, એ તો ભાવુકો જે આ ભાવને જાણે છે એવા ભાવુક જે છે. ભાવુક એટલે શું? આપણને એમ કે કાંઈ ન જાણતો હોય અને કેવલ ભાવ લાવેલા કરતો એને આપણે ભાવુક કહીએ છીએ. ભાવુકેહી એટલે કે ભાવનો જ્ઞાતા. એ તો જે આ ભાવને જાણે છે, એવા ભાવને ધરાવે છે, એને ભાવુક કહેવાય છે. આપણે એમ કે છે કાંઈ ન જાણતો હોય, એ સાવ કેવલ ભાવલા વેળા કરતો હોય એને આપણે ભાવુક કહીએ છીએ, કે એને કાંઈ ખબર ન પડતી હોય, કાંઈ ગતાગમ ન પડતી હોય, કેવલ ભાવુક હોય. અહીં એવો ભાવુક નહીં, પણ ભાવુક તો આ બધા રહસ્ય જાણે છે કે વ્રજભક્તોના ભાવને એ જાણનારા છે, એ ભાવનો અનુભવ કરનારા છે, એવા ભાવુકેહી જ્ઞેયમ. એ ભાવુકો આ વસ્તુને બરાબર જાણે છે. આપણી માટે આ વિષય નવો છે, પણ ભાવુકો છે જે આ વ્રજભક્તોના ભાવને જાણે છે, એ આ ભાવને એ સમજી શકે છે. ભાવુકેહી જ્ઞેયમ. નનુ સર્વૈરેવ પુરુષોત્તમ સ્વરૂપમ સ્તુયતે. બધા જ પુરુષોત્તમ સ્વરૂપની સ્તુતિ કરે છે. ભગવત સ્તવને કો હેતુ ઇત્યત આવું. પુરુષોત્તમ સ્વરૂપની તો બધા એ સ્તુતિ કરે જ છે, પણ ભગવાનના સ્તવનમાં શું હેતુ છે? ઇત્યત આવું શુદ્ધમ ઇતિ. યદ્યપિ સર્વે સ્તુયત એવ તથાપિ શુદ્ધમ ન સ્તુયતે. બધાએ પુરુષોત્તમ સ્વરૂપની સ્તુતિ કરે જ છે, પણ ભગવત ભગવાનની, ભગવાન એટલે કે જે સાકૃતિ શુદ્ધ સ્વરૂપ, જે ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન વૈરાગ્યવાળું અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપવાળું એ જે સ્વરૂપ જે છે, એ ભગવત સ્તવને કો હેતુ. એવા ભગવાનના સ્વરૂપમાં, એના સ્તવનમાં હેતુ શું છે? પુરુષોત્તમ સ્વરૂપની તો બધા સ્તુતિ કરે છે. બ્રહ્મને તો બધા એ પુરુષોત્તમને અને બ્રહ્મને તો બધા એ સ્તવન કરે છે. નિરાકારવાદીઓ પણ બ્રહ્મની તો સ્તુતિ કરે જ છે, પુરુષોત્તમની સ્તુતિ કરે જ છે. ઇત્યત આવું શુદ્ધમ ઇતિ, એટલે એને આગળ વિશેષણ આપે છે શુદ્ધમ. સાકૃતિ શુદ્ધમ. શુદ્ધમ ઇતિ યદ્યપિ સર્વૈવ સ્તુયત તથાપિ શુદ્ધમ ન સ્તુયતે. બધાય ભગવાનની સ્તુતિ કરે છે, બ્રહ્મની સ્તુતિ, પુરુષોત્તમની સ્તુતિ કરે છે, પણ શુદ્ધ સ્વરૂપમાં નથી કરતા. બધા શુદ્ધ એ સ્વરૂપમાં કરતા નથી. શુદ્ધમ સ્તૌમી ઇતિ અર્થ. શુદ્ધમ સ્તૌમી, આ શુદ્ધ સ્વરૂપની હું સ્તુતિ કરું છું, એનો અર્થ છે નનુ શુદ્ધત્વેપી સાકાર નિરાકારવાદિની શ્રુતિ શ્રૂયતે તત્ર કથમ શુદ્ધત્વ નિર્ધાર. બે પ્રકારની શ્રુતિઓ પ્રાપ્ત થાય છે. સાકાર નિરાકારવાદની સ્તુતિ સ્તુયતે. વેદમાં પણ બે પ્રકારનું વર્ણન પ્રાપ્ત થાય છે, કે સાકાર પણ છે, નિરાકાર છે. કોઈ સ્તુતિઓ નિરાકાર વર્ણન કરે છે, કોઈ સાકાર વર્ણન કરે છે. તો બે પ્રકારની શ્રુતિઓ વેદની અંદર પ્રાપ્ત છે. પરમ પરમ વ્યાખ્યાતૃભિસ્તુ અનવબોધા તથા ઉચ્યતે એથી અર્થ. આકાર ઇતિ અર્થ. સાકારમેવ શુદ્ધમ. સાકાર છે એ જ શુદ્ધ છે. ભગવાનની આકારની વર્ણન જે છે એ જ શુદ્ધ છે. નિરાકારવાદીની શ્રુતિસ્તુ પ્રાકૃત આકાર રહિતમ બ્રહ્મ સ્તુવતી. નિરાકારવાદીની જે શ્રુતિઓ છે એ નિરાકાર બ્રહ્મને નથી માનતી, પણ એની સ્તુતિ નથી કરતી, પણ પ્રાકૃત આકાર રહિત કહે છે. વેદ એટલું સમજાવે છે કે ભગવાનનો આકાર પ્રાકૃત નથી. એને લોકો એમ સમજી લે છે કે જે આ વેદમાં ભગવાનનો આકાર નથી, એવું નિરાકાર બ્રહ્મનું એ વર્ણન કરવામાં આવ્યું છે. નિરાકારવાદીની શ્રુતિસ્તુ પ્રાકૃત આકાર રહિતમ બ્રહ્મ સ્તુવતી પરમ વ્યાખ્યાતૃભિસ્તુ અનવબોધા તથા ઉચ્યતે ઇતિ અર્થ. વેદમાં નિરાકારનું વર્ણન નથી. કોઈ કહે છે નિરાકારવાદીની શ્રુતિઓ છે, પણ નિરાકારવાદીની શ્રુતિ નથી. એ તો પ્રાકૃત આકાર રહિત વર્ણન કરે છે, પણ એની વ્યાખ્યા કરનારા જે છે આ સમજતા નથી, એટલે નિરાકાર વર્ણન કરી દે છે. એટલે વેદમાં બ્રહ્મ નિરાકાર છે એવું વર્ણન એ કરી દે છે. આપણે નિરાકાર માને છે, ઇસ્લામવાળા પણ એની વાત સમજાતી નથી કે ઇસ્લામની અંદર એ નિરાકાર જ માની રહ્યા છે, પણ એ પાછા એ જે જન્નતની અંદર જાણે એનો અલ્લાહ બેઠો છે અને એના જે બધા ફરિશ્તાઓ વગેરે બધા છે એની સેવા કરી રહ્યા છે. ત્યાં સિંહાસન વગેરે છે, એમાં એ બેસે છે, સાંભળે છે, એ બધું જ સાંભળી રહ્યો છે અલ્લાહ એમ કહે છે. તો એ પણ શુદ્ધ રૂપે તો એ નિરાકાર
એ અહીં આકાર એનો દેખાતો નથી, પણ જન્નતમાં અલ્લાહ બેઠો છે અને એને ત્યાં એના ફરિશ્તાઓ એની ટહેલ સેવા કરી રહ્યા છે વગેરે એવું વર્ણન એ લોકોના ગ્રંથોમાં એ પ્રાપ્ત થાય કુરાન વગેરેમાં. તો ત્યાં પણ જોઈએ તો કે એ સિંહાસન છે, એમાં બેસે છે, એ કાનોથી સાંભળે છે, તો એ આકારવાળો જ અલ્લાહ હોઈ શકે, પણ એનો આકાર અહીં દેખાતો એ નથી. એટલે એમ પણ નિરાકાર સ્પષ્ટ રીતે ભલે એ લોકો એ નિરાકાર કહેતા હોય કે એનો કોઈ આકાર નથી, પણ એના વર્ણનની અંદર માં બાજુ જન્નતનું વર્ણન પ્રાપ્ત થાય છે. એ જન્નતની અંદર અલ્લાહ બેઠો છે, સિંહાસન વગેરે છે, એની સેવાઓ ટહેલ કરવાવાળા ફરિશ્તાઓ છે, આ બધું એ વર્ણન ત્યાં પ્રાપ્ત થાય છે. એમાં પાછો શેતાન પણ છે ને આ બધું વર્ણન પ્રાપ્ત થાય છે. તે સાંભળે છે, બધી વસ્તુ સાંભળી રહ્યો છે તો કર્ણ વગેરેથી એ શ્રવણ કરી રહ્યો છે, સાંભળી રહ્યો છે, ત્યાં બેઠો છે, બેસે છે તો કંઈક એનો આકાર હશે, એ જ કંઈક બેસતો હશે વગેરે આ વર્ણન તો એ લોકોમાં પણ એ અહીં આકાર નથી તો ત્યાં કંઈક આકાર તો છે. એટલે આપણા પણ જે ઘણા આપણા પણ એમ કહે છે કે બ્રહ્મને આકાર નથી, એ વ્યાખ્યાતૃ જે છે, જે વ્યાખ્યા કરનારા છે સમજતા નથી, પણ પ્રાકૃત આકાર રહિત છે એમ વેદ કહે છે. ભગવાનને આકાર નથી કે આકારવાળો બ્રહ્મ હોઈ શકે નહીં એવું કોઈ શ્રુતિ કહેતું નથી, પણ જે વ્યાખ્યાકારો જે છે એ સમજતા નથી, અનવબોધાત એ બરાબર સમજતા નથી. તથા ઉચ્ચતે એટલે એ લોકો એવી રીતે કહે છે કે નિરાકાર અને સાકાર આવા બે ભેદ પડી ગયા. હકીકતમાં તો સાકાર એવો શુદ્ધમ, સાકાર જ શુદ્ધ છે. અથવા બીજો ભાવ એમ હોઈ શકે, બીજું કારણ એમ હોઈ શકે, અથવા અજ્ઞાભિ સ્વરૂપ અદર્શનેન મર્યાદા શ્રુતિભિ ઉક્તમ. અજ્ઞાભિ એટલે કે જે જાણતા નથી એવા અજ્ઞ લોકો જે છે એના દ્વારા સ્વરૂપ અદર્શનેન એવા સ્વરૂપનું દર્શન થયું નથી, એટલે મર્યાદા શ્રુતિભિ ઉક્તમ મર્યાદા શ્રુતિઓ દ્વારા કદાચ એ નિરાકારનું વર્ણન, કારણ કે એનું દર્શન જ કર્યું નથી. એટલે આ તો અલ્લાહને કોઈ જોયો નથી એટલે નિરાકાર, પણ આ જન્નતમાં તો અલ્લાહ કંઈક હશે, એટલે એવું કંઈક અહીં પણ છે કે ભાઈ નિરાકાર જે વર્ણન કરનારા છે એને સ્વરૂપ અદર્શન ન મર્યાદા શ્રુતિઓને પણ ભગવાનના રસાત્મક સ્વરૂપ દર્શન થયું નથી. વક્ત્રમ જે શ્રુતિઓર અનુવેણુ જુષ્ટમ એ પુષ્ટિ શ્રુતિઓને દર્શન થઈ રહ્યું છે, કદાચ એ સ્વરૂપનું દર્શન એનો અધિકાર ન હોવાથી મર્યાદા શ્રુતિઓને થતું નથી, એટલે પણ કદાચ એવું હોય. અને પુષ્ટિ શ્રુતિ ભીસ્તુ સાકારમેવ શુદ્ધમ ઉચ્યતે, અને પુષ્ટિ શ્રુતિ તો એ સ્વરૂપના જ્ઞાતા હોવાથી એને સ્વરૂપનું દર્શન કરેલું છે, એનો અનુભવ કરેલો છે, એટલે સાકારમેવ શુદ્ધમ એ તો એ સાકાર અને શુદ્ધને જ એ વર્ણન કરે છે પુષ્ટિ શ્રુતિ. તત્ સ્વરૂપમ તાભિરેવ દ્રષ્ટમ એ સ્વરૂપ એમણે દર્શન કરેલું છે, એટલે તદર્થમેવ પ્રકટીકૃતમ ભગવતા, અને તદર્થમેવ અને એટલા માટે જ ભગવાન દ્વારા એ પ્રકટ થયેલું છે. પ્રકટીકૃતમ એ પ્રકટ કરવામાં આવ્યું છે. અન્યેષામ ન દર્શન યોગ્યમ એ બધાય માટે દર્શન યોગ્ય નથી, એ અધિકારીઓ જેના દર્શન કરે છે બધાય માટે દર્શન યોગ્ય નથી. તદ ઉક્તમ બરહાપીડમ નટબર વપુઃ કર્ણયોર્કર્ણિકારમ વિવ્રદ્વાસ કનક કપીશમ વૈજયંતિમ ચ માલામ રંધ્રાન વેણોરધર સુધયા પૂરજન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. એ જે ભગવાનનું જે સ્વરૂપનું વર્ણન છે બરહાપીડમ શ્લોકમાં, એવા જે ભગવાન જે છે કૃષ્ણ ઇત્યત્રાપી ક ઇમા સ્ત્રીઓ એ ભાગવત દસમ સ્કંદ 44મો અધ્યાય 11મા શ્લોકમાં જે પ્રકારે વર્ણન છે, તાદૃશમેવ જેવું એ કૃષ્ણ સ્વરૂપનું વર્ણન બરહાપીડમ નટવર વપુઃ જે નટવત અને વરવત સ્વરૂપ જે ત્યાં બતાવવામાં આવ્યું છે શૃંગાર રસાત્મક સ્વરૂપ, એવું જ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ પણ એવું જ છે. આચાર્ય સ્વરૂપમ ઇતિ મહાપ્રભુજીનું સ્વરૂપ પણ એવું જ છે. ત્યાં વેણુનાદ કરીને એ ભગવત સ્વરૂપાનંદના ભોક્તૃભાવ જે છે એનું દાન કરી રહ્યા છે. મહાપ્રભુજી પણ અહીં ભગવત સ્વરૂપાનંદના એ ભોક્તૃભાવનું દાન અહીં નામ બ્રહ્મ સંબંધ દીક્ષા આદિ આપીને કરી રહ્યા છે. ભગવત સ્વરૂપ ધરાવીને ગૂઢ રૂપે ભોક્તૃભાવ જે છે એનું સ્થાપન શ્રી મહાપ્રભુજી પણ કરી રહ્યા છે. એટલે એવું જ સ્વરૂપ જે એ વેણુનાદ કરતું બરહાપીડમમાં જે વર્ણન થયું છે એવું જ સ્વરૂપ પણ આચાર્ય સ્વરૂપનું પણ એવું જ સ્વરૂપ છે. ઇતિ અર્થ શુદ્ધમ સાકૃતિ ઇતિ પદદ્વયેન યાદૃશમ ભગવત સ્વરૂપમ તાદૃશમેવ યાદ. હવે શુદ્ધમ સાકૃતિ કહીને શું બતાવવામાં આવે છે કે જેવું શ્રી ઠાકોરજીનું સ્વરૂપ શુદ્ધ સાકાર છે એ જ સ્વરૂપ એવું જ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે, એટલે બે સ્વરૂપ એક જ છે. તત્તેન તદભાવે તાસુ સ્વયં રસદાનમ કરોતિ ઇતિ ભાવ. તેના દ્વારા બીજું એ મહાપ્રભુનું સ્વરૂપ પણ એવું છે કે જેના દ્વારા તત અભાવે ભગવાનના અભાવમાં તાસુ ભક્તો જે વ્રજ શ્રીમંતનીઓ ગોપીજનો જે છે તાસુ તેમને ના વચ્ચે સ્વયં રસદાનમ કરોતી
એટલે કે શ્રી મહાપ્રભુજી દ્વારા પણ એવું જ રસદાન એ ઠાકોરજી દ્વારા એ થાય છે, એવું જ રસદાન આ સ્વરૂપ દ્વારા પણ થાય છે. ઇતિ ભાવ ઉચ્યતે તદ ઉક્તમ અસ્મત પ્રભુચરણે હિ. એટલે જ આપણા પ્રભુચરણે કીધું છે વસ્તુતઃ કૃષ્ણ એવ. એટલે જ આપણા પ્રભુચરણ કહે છે વસ્તુતઃ જરા પણ ભેદ નથી, વસ્તુતઃ કૃષ્ણ એવ. એ વસ્તુતઃ કૃષ્ણ એવ છે ઠાકુરજી અને શ્રી મહાપ્રભુજીમાં એ કોઈ ભેદ નથી. વસ્તુતઃ કૃષ્ણ એવ એવું વર્ણન છે અસ્મત પ્રભુચરણી ઇતિ એતાદૃશમ સ્તૌમી. એવા સ્વરૂપની સ્તૌમી એતાદૃશમ સ્વરૂપમ, એ જે એવું સ્વરૂપ જે છે સ્તૌમી સ્તુતિ વિષયમ કરોમી, એ સ્તુતિ વિષય કરું છું. ઇતિ અર્થ સ્તુતિકર્ણસ્ય અયમ આશયો. હવે સ્તુતિ શા માટે કરવામાં આવી રહી છે? અહીં પહેલો શ્લોક છે આ પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મરૂપમ ઇતિ નિગમ પ્રતિપાદ્યમ યત તત્ શુદ્ધમ સાકૃતિ સ્તૌમી. હવે સ્તૌમીની વ્યાખ્યા કરી રહ્યા છીએ. આપણે ક્યાં કરી રહ્યા છીએ તો ખબર કેવી વ્યાખ્યા થઈ રહી છે, એટલે વારંવાર યાદ અપાવું છું. આ પહેલો શ્લોક ચાલી રહ્યો છે, એનું આ પદ, એનો આ શ્લોકનો આ ચરણ ને આ એ શબ્દ, એની આ વ્યાખ્યા. એટલે પાછું એ ભૂલાઈ જાય કે હા ક્યાં ચાલી રહ્યું છે, કઈ જગ્યાએ આપણે શું કરી રહ્યા છીએ. એટલે છેલ્લે સ્તૌમી શા માટે, સ્તુતિ શા માટે? તદ અસ્મત પ્રભુચરણી વસ્તુ ઇતિ દાદા. હા, સ્તુતિકર્ણસ્ય અયમ આશયો. સ્તુતિ કરવાનો આ આશય છે. વસ્તુતઃ પ્રભુ પ્રસન્નો ભૂત્વા, વસ્તુતઃ તો ભગવાન પ્રસન્ન થઈને સ્વ અનુગૃહિતેષુ સ્વરસદાનમ કરોતિ ઇતિ ભાવ. ભગવાન પ્રસન્ન થઈ અને જેના ઉપર પોતાનો અનુગ્રહ છે એમાં સ્વરસદાન કરોતિ, એમાં પોતાના રસનું દાન એ કરે જ છે. યથા સ્તુત સ્તુતિભિ ભગવાન, જે રીતે સ્તુત એટલે સ્તુતિઓ દ્વારા જે સ્તુત થયેલા, જેની સ્તુતિ થયેલા ભગવાન, તાસામ સ્વયથેચ્છ લીલોપયોગી દેહમ સંપાદ્ય અરિરમત તથા અત્રાપી શ્રુતિરૂપાહ. અને તેઓના સ્વયથેચ્છ લીલા ઉપયોગી દેહમ સંપાદ્ય, જેમની ઈચ્છા છે એવો લીલા ઉપયોગી દેહનું સંપાદન કરાવી અને રમણ કરાવે છે. અરિરમત તથા અત્રાપી શ્રુતિરૂપાહ, અહીં પણ શ્રુતિરૂપાહ સ્વયં, અહીં સ્વયં શ્રુતિરૂપા કોણ છે? શ્રી ગુસાઈજી. સ્તુતિ કરનાર જે છે સ્વયં શ્રુતિરૂપા, સ્વયં તદઅંગભૂત રૂચો રૂપા, એ પોતે પોતા એ સ્વ અંગભૂત રૂચો રૂપા, એ જ જે શ્રુતિરૂપાની જે શ્રુતિઓની જે રૂચારૂપ જે છે એવા જ આ અહીં પોતે શ્રી ગુસાઈજી છે. સ્વ અનુગ્રહિતા, એ પોતાનો જેના ઉપર અનુગ્રહ છે એવા સ્વ અનુગ્રહિતા